યમુના નિકુંજ હવેલીમાં મા યમુનાજીના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી, વૈષ્ણવોની ભારે ભીડ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી યમુના નિકુંજ હવેલીમાં મા યમુનાજીના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં વૈષ્ણવોના આસ્થા તીર્થ સમાન સુખધામ હવેલી ખાતે આવેલી યમુના નિકુંજ હવેલીમાં મા યમુનાજીના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પવિત્ર પ્રસંગે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડૉક્ટર વાંગીશ કુમારજી મહારાજ શ્રીના આશીર્વાદ હેઠળ તેમજ પરમ પૂજ્ય અખંડ સૌભાગ્યવતી વહુજીની મંગલમય ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. યમુના નિકુંજ મહિલા મંડળ દ્વારા યમુનાજીના પદ, યમુનાષ્ટકમ, કીર્તન તેમજ ઢોલ, ખંજરી અને મંજીરાના સંગાથે ભક્તિમય સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલ સખી કરીએ શ્રી યમુનાના પાન જેવા પદો સાથે ભક્તિનો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે મહિલાઓ દ્વારા કળશ ધારણ કરી ભક્તિમય ગાન અને રાસ ગરબાની રમઝટ સાથે સમગ્ર હવેલીમાં આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થયો હતો. કાર્યક્રમના અંતે પરમ પૂજ્ય વહુજીના હસ્તે મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેના પગલે હવેલીમાં વિશેષ આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું અને ભક્તોમાં અદ્ભુત ભક્તિભાવ જોવા મળ્યો હતો. મા યમુનાજીના દિવ્ય દર્શન માટે મોટી સંખ્યામાં વૈષ્ણવ ઉમટી પડ્યા અને સૌએ આ અલૌકિક પ્રસંગનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ રીતે યમુનાજીનો પ્રાગટ્ય મહોત્સવ ભક્તિ અને ઉમંગ સાથે યાદગાર રીતે ઉજવાયો હતો. શિલ્પા શાહ સાથે ગોપાલ ભેસાણીયા, સહજ ન્યૂઝ, વડોદરા. અત્રે બિરાજમાન પરમ પૂજ્ય અશોકજીના યુગલ ચરણોમાં મારા કોટી કોટી દંડવત પ્રણામ. અને આજના આ યમુનાજી છઠના અને યદુનાજીના ઉત્સવ, દોહરા ઉત્સવના અનુસંધાનમાં આજે સુખધામ હવેલીમાં યમુના નિકુંજમાં અને યમુનાજીના સાનિધ્યમાં અને યમુનાજી સ્વરૂપ શ્રી વહુજીના અધ્યક્ષતામાં અને એમની ઉપસ્થિતિમાં આજે 3 દિવસથી યમુના નિકુંજ સત્સંગ હોલમાં આજે ઘણી બધી બહેનો આજે વહુજીની ઉપસ્થિતિમાં જે યમુનાજીના ગુણગાન ગાવાનો લાવો અવસર જે પ્રાપ્ત થયો છે એ અમારા સૌનું અહોભાગ્ય છે. અને એમાંય પરમ પૂજ્ય કાંકરોલી નરેશ શ્રી વાગીશ બાવાની આજ્ઞાથી અને એમના ઉત્સાહથી આ કાર્ય અમે કરી રહ્યા છીએ અને એ અમારા માટે ખૂબ જ અહોભાગ્ય છે કે આવો 3 વર્ષથી યમુનાજી બિરાજ્યા છે ત્યારથી જ અમને આવો લાવો મળી રહ્યો છે. વહુજીની ઉપસ્થિતિમાં એ અમારી સૌ બહેનોનું અહોભાગ્ય માની અને દ્વારકાધીશની કૃપા માનીએ છીએ. આવો અવસર અમને હંમેશા પ્રાપ્ત રહે એ શ્રી પ્રભુ શ્રી દ્વારકાધીશ પ્રભુના ચરણોમાં હું નિવેદન કરું છું અને હું વહુજીના ચરણોમાં પણ દંડવત પ્રણામ કરી આવો અવસર અમને હંમેશા આપની ઉપસ્થિતિમાં મળી રહે એ જ હું આપણે વિનંતી કરું છું. બોલો નામ બોલો. હા, હું રીટાબેન ગાંધી અને પરમ પૂજ્ય શ્રી વાગીશ બાવાની આજ્ઞાથી અને પરમ પૂજ્ય અશોકજીની આજ્ઞાથી જે પ્રોલ્લભ મને આજ્ઞા કરી છે એ પ્રમાણે